45મા દિવસનું વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો મે આઈ સીટ હિયર ફોર વાઇલ, શું થોડા સમય માટે અંદર અહીં બેસી શકું, આવું દર્શાવ્યું છે. કૌંસમાં તમે જુઓ છો ફોર્મલ પરમિશન લેવા માટે વપરાય છે. આપણે બધાએ આ વાક્યથી અવગત છીએ. કયું તો કે મે આઈ કમ ઇન સર, શું હું અંદર આવી શકું સાહેબ? હવે આ અહીંયા પરમિશન માંગવામાં આવ્યું છે પણ કેવી છે? ફોર્મલ. માની લો કે આની જગ્યાએ આપણે આવું વાપરી શકીએ કે કેન આઈ કમ ઇન સર. તો અહીંયા જે છે આ વાક્ય જે છે તે આ ખરેખર યોગ્ય નથી. શા માટે? તો કે આ ઇન્ફોર્મલ માહિતી છે અને આ ફોર્મલ છે. તો જ્યારે આપણે આપણાથી અધિકારીને, કોઈ મોટી વ્યક્તિને અથવા તો ઓફિસની અંદર પરમિશન જવાની માગીએ છીએ ત્યારે કેન વપરાતું નથી, ત્યારે શું વપરાય છે? મે વાપરવામાં આવે છે. આ બંનેનો તફાવત છે, ખાસ અને ખાસ યાદ રાખજો. હા, તમે તમારા મિત્રને આ રીતે પૂછી શકો કેન આઈ કમ ઇન, અહીંયા સરની જરૂર નથી, કેમ આઈ કમ ઇન, હું અંદર આવી શકું? તો મિત્ર જે છે ત્યારે તે કેવો છે તો કે ઇન્ફોર્મલ હોય છે. તો ફોર્મલ માહિતી માટે ફરજિયાતપણે શું વાપરવામાં આવે છે તો કે મે વાપરવામાં આવે છે.